ચાટ ખાવો તો આપણા બધાનો ફેવરિટ હોય છે, પણ ચાટની અંદર જે એડ થતી લાલ લીલી અને લસણની ચટણી જે ચાટવાળા બનાવે છે ને, એવી આપણે ઘરે નથી બનતી. તો આ વિડીયો તમારા માટે છે. ચાટવાળા જેવી આપણે ત્રણેય ચટણીઓ બનાવીને તૈયાર કરીશું. તો સૌપ્રથમ પહેલા આંબલીની ચટણી બનાવવા માટે 1 કપ આંબલીને ગરમ પાણીની અંદર 20 થી 25 મિનિટ પલાળી લઈશું અને હાથની મદદથી આંબલીનો પલ્પ સારી રીતે આપણે અલગ કરીને એને ચાળી લઈશું. તો એકદમ સરસ રીતે આંબલીનો પલ્પ અલગ થઈ જશે. હવે આ પલ્પને એક પેનની અંદર એડ કરી લઈશું. એની અંદર અડધો કપ જેટલો ગોળ, 1 ચમચી સંચર પાવડર, અડધી ચમચી જેટલો મરી પાવડર, 1 ચમચી સૂંઠ પાવડર અને 1 ચમચી કાશ્મીરી મરચું પાવડર એડ કરીને 3 થી 4 ઉભરાવે ત્યાં સુધી ઉકાળી લઈશું. ઠંડી થઈ જાય એટલે આપણી ખાટી મીઠી અને એકદમ ચટપટી ચટણી તૈયાર છે. હવે લસણની ચટણી બનાવવા માટે ગ્રાઇન્ડિંગ જારની અંદર અડધો કપ લસણ, છાલ કાઢેલું 1 ટામેટું, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી જેટલો ગોળ, 1 ચમચી કાશ્મીરી મરચું અને 2 ચમચી પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. એકદમ સરસ એવી સ્પાઇસી થોડી ગાર્લિક ચટણી તૈયાર છે. હવે આપણે ધાણા અને ફુદીનાની તીખી ચટણી બનાવી લઈશું. તો એના માટે મિક્સર જારની અંદર લીલા ધાણા એડ કરી લઈશું, ફુદીનાના પાન, તીખા મરચા, આદુના કટકા, લીંબુનો રસ, ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું અને 3 થી 4 ચમચી પાણી એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. તો ધાણા ફુદીનાની તીખી ચટણી તૈયાર છે. કોઈ પણ ચાટ સાથે તમે આ ચટણી એડ કરી શકશો અને તમારી ફેવરિટ ચટણી કઈ છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.